નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ ડૉક્ટર અક્ષિત ઉપાધ્યાય, લેક્ચરર મેથેમેટિક્સ, ગવર્મેન્ટ પોલિટેકનિક ગાંધીનગર. અહીં આપણે સેકન્ડ સેમિસ્ટરના એન્જિનિયરિંગ મેથેમેટિક્સ સબ્જેક્ટના ચેપ્ટર નંબર 5 એટલે કે કોમ્પ્લેક્સ નંબર વિશે ચર્ચા કરી રહ્યા છીએ. હવે આજે આપણે સેકન્ડ લેક્ચરમાં અનુબદ્ધ સંકર સંખ્યા એટલે કે કોન્જ્યુગેટ કોમ્પ્લેક્સ નંબર વિશે માહિતી મેળવીશું. સો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે અનુબદ્ધ સંકર સંખ્યા વિશે ભણવાના છીએ. તો અનુબદ્ધ સંકર સંખ્યા વિશે ભણતા પહેલાં આપણે પ્રીવિયસ લેક્ચરમાં જે શીખી ગયા હતા એનું થોડું રિવિઝન કરી લઈએ કે પ્રીવિયસ લેક્ચરમાં આપણે શું શીખ્યા હતા. કોમ્પ્લેક્સ નંબર ડિફાઇન કર્યા આપણે કે કોમ્પ્લેક્સ નંબર સિસ્ટમ શું છે, પછી એના ઉપર એડિશન મલ્ટિપ્લિકેશન કેવી રીતે થઈ શકે એને વ્યાખ્યાયિત કર્યા આપણે. પછી એની ઉપર બીજું વ્યાખ્યાયિત શું કર્યું આપણે, સમાનતા, કે બે કોમ્પ્લેક્સ નંબર આપેલા હોય તો બંને કોમ્પ્લેક્સ નંબર ઇક્વલ ક્યારે કહી શકાય. તો આપણે a પ્લસ IB ફોર્મમાં કોમ્પ્લેક્સ નંબર હોય, લેટ અસ સે one complex number a plus IB, second complex number c plus ID. આ બંને સેમ ક્યારે કહી શકાય, બંનેના રિયલ પાર્ટ, લેફ્ટ હેન્ડ સાઈડ જે રિયલ પાર્ટ છે a અને રાઈટ હેન્ડ સાઈડનો રિયલ પાર્ટ a ઇઝ ઇક્વલ ટુ c અને ઇમેજનરી પાર્ટ એટલે કે b ઇઝ ઇક્વલ ટુ d. આ બંને થાય તો જ આ બંને કોમ્પ્લેક્સ નંબર સેમ કહી શકાય. આ સમાનતાના રિલેટેડ આપણે એક્ઝામ્પલ જોઈશું અને ધેન આફ્ટર વી વિલ ડિસ્કસ કોન્જ્યુગેટ કોમ્પ્લેક્સ નંબર. સૌ પ્રથમ આ એક્ઝામ્પલ જોઈએ. અહીંયા નીચેના સમીકરણોમાંથી x અને y ની કિંમત શોધો. ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ x એન્ડ y ફ્રોમ ધ ગિવન ઇક્વેશન્સ. તો પહેલો ક્વેશ્ચન છે અહીંયા 3x પ્લસ 2y ઇન્ટુ i ઇઝ ઇક્વલ ટુ 6 પ્લસ 4i. તો તમે લેફ્ટ હેન્ડ સાઈડ જે આપેલો છે 3x પ્લસ 2yi એને તમે એક કોમ્પ્લેક્સ નંબર z1 નામ આપી દો. આ જે છે તમારો સેકન્ડ કોમ્પ્લેક્સ નંબર z2 છે. બંને કોમ્પ્લેક્સ નંબર વચ્ચે ઇક્વાલિટી છે. વોટ ડઝ ઇટ મીન કે બંને કોમ્પ્લેક્સ નંબર સેમ છે અને હમણે આપણે જોયું કે બંને કોમ્પ્લેક્સ નંબર સેમ ક્યારે થાય, જ્યારે બંનેનો રિયલ પાર્ટ અને ઇમેજનરી પાર્ટ સેમ હોય તો. સો અહીંયા સોલ્યુશન, સો લેટ 3x પ્લસ 2yi ઇઝ ઇક્વલ ટુ 6 પ્લસ 4i. વોટ ડઝ ઇટ મીન, બંનેનો રિયલ પાર્ટ. વોટ ઇઝ રિયલ પાર્ટ હિયર, લેફ્ટ હેન્ડ સાઈડ 3x, વોટ ઇઝ રિયલ પાર્ટ હિયર 6. સો therefore 3x is equal to 6 and what is imaginary part, imaginary part is 2i and here imaginary part is 4, so 2i is equal to 4. Clear છે. So therefore x will be 6 by 3, so which is equal to 2. તો અહીંયાથી આપણને x ની વેલ્યુ મળી ગઈ. સિમિલરલી આ ઇક્વેશનમાંથી y ઇઝ ઇક્વલ ટુ 4 બાય 2 થાય. સો ધેરફોર y ની વેલ્યુ મળી ગઈ આપણને 2. તો સિમિલરલી અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઇક્વાલિટી ફોર કોમ્પ્લેક્સ નંબરની સમાનતાનો ઉપયોગ કરીને આપણે x અને y ની વેલ્યુ શોધી શકીએ છીએ. નાઉ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. વિચારો તો અહીંયા કેવી રીતે કરીશું સોલ્યુશન. ફર્સ્ટ આપણે રકમ લખી દઈએ, લેટ x પ્લસ 4iy ઇઝ ઇક્વલ ટુ xi પ્લસ y પ્લસ 3. આપણને આપવામાં આવેલું છે બે કોમ્પ્લેક્સ નંબર આપેલા છે અને બંને કોમ્પ્લેક્સની ઇક્વાલિટી પણ આપેલી છે. સો લેફ્ટ હેન્ડ સાઈડ વિલ બી કન્સિડર એઝ z1, રાઇટ હેન્ડ સાઈડને આપણે કન્સિડર કરીએ z2, અનધર કોમ્પ્લેક્સ નંબર. હવે રિયલ પાર્ટ આઈડેન્ટિફાઈ કરો. લેફ્ટ હેન્ડ સાઈડ રિયલ પાર્ટ શું છે x, રાઇટ હેન્ડ સાઈડ રિયલ પાર્ટ શું છે i સિવાયનો પાર્ટ જેમાં i ના હોય y પ્લસ 3. સો સમાનતાની વ્યાખ્યા પરથી શું થાય, x ઇઝ ઇક્વલ ટુ y પ્લસ 3 એન્ડ ઇમેજનરી પાર્ટ પણ સેમ થાય. તો અહીંયા ઇમેજનરી પાર્ટ શું છે 4y અને અહીંયા x, તો 4y ઇઝ ઇક્વલ ટુ x. લેફ્ટ હેન્ડ સાઈડ ઇમેજનરી પાર્ટ 4y છે, i સાથેનો પાર્ટ, અને રાઈટ સાઈડ x છે. આ બંને ઇક્વેશન સોલ્વ કરો. તો કેવી રીતે કરીશું, પહેલાં 4y ઇઝ ઇક્વલ ટુ x પરથી તમે ધ્યાન આપો કે y ની કિંમત શોધી શકે. y ઇઝ ઇક્વલ ટુ x બાય 4. આ તમને આમાંથી y ની કિંમત મળી.
આ વાયની કિંમત આ સમીકરણમાં મૂકો. સમીકરણને પહેલાં નામ આપી દઈએ. ઇક્વલ આ સમીકરણ 1 છે, આ સમીકરણ 2 છે. તો y ઇઝ ઇક્વલ ટુ એક્સ બાય 4 જે વેલ્યુ છે સમીકરણ 1 માં મૂકો. તો x ઇઝ ઇક્વલ ટુ y ની કિંમત મૂકો તો x બાય 4 પ્લસ 3 તો શું આવે 4x ઇક્વલ ટુ x પ્લસ 12. therefore આ x ને તમે લેફ્ટ હેન્ડ સાઈડ લાવો તો કેટલા વધે 4x માઇનસ x એટલે 3x ઇઝ ઇક્વલ ટુ 12. સો therefore x ની વેલ્યુ કેટલી મળી 12 બાય 3 ઇટ વિલ બી 4. એટલે તમને x ની વેલ્યુ અહીંયા 4 મળી. હવે આ x ની વેલ્યુ જે મળી તમે એ તમે y ઇક્વલ ટુ x બાય 4 જે ઇક્વેશન છે એમાં પુટ કરો. સો therefore આ ઇક્વેશનમાં પુટ કરવાની છે. સો y ઇક્વલ ટુ 4 બાય 4 so equal to 1. So finally you will get x is equal to 4 and y is equal to 1. Clear? આ ટાઈપનું એક અનધર એક્ઝામ્પલ છે એ પણ આપણે જોઈશું. જો અહીંયા આ એક્ઝામ્પલ ઓબ્ઝર્વ કરો. આ એક્ઝામ્પલમાં શું આપેલું તમને ઇક્વાલિટી તો છે પણ ડાયરેક્ટ કોમ્પ્લેક્સ નંબરના ફોર્મમાં નથી. તમને ડિવિઝનમાં કોમ્પ્લેક્સ નંબર છે. સી અહીંયા જે કોમ્પ્લેક્સ નંબર છે ડિવિઝનમાં છે. સો આને કેવી રીતે સોલ્વ કરી શકાય લેટ અસ સી. રાઇટ ડાઉન ગિવન ઇક્વેશન. હવે એલસીએમ લો. એલસીએમ લો તો શું થાય x into 1 minus I plus y into 1 plus I divide by 1 plus I into 1 minus I is equal to 1 plus 2I. મેં એલસીએમ લીધું બીજું કંઈ નથી કર્યું અહીંયા. હવે ડિનોમિનેટરમાં જો 1 plus I into 1 minus I. સો એ કયા ફોર્મમાં છે એ આ ટાઈપનું છે a plus b into a minus b. તો આનો પ્રોડક્ટ તમને ખ્યાલ છે શું આવે આન્સર a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. તો આ જે ઇક્વાલિટી છે એનો યુઝ અહીંયા કરો 1 પ્લસ આઈ ઇન્ટુ 1 માઇનસ આઈ. તો એ આ તમારો a થઈ ગયો. ધીસ ઇઝ યોર b. તો a પ્લસ b a માઇનસ b a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. અને ન્યુમરેટરમાં તો મલ્ટિપ્લિકેશન થશે જ એક્સ માઇનસ એક્સ આઈ પ્લસ વાય પ્લસ વાય આઈ. ડિનોમિનેટરમાં શું આવે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે 1 સ્ક્વેર માઇનસ આઈનો સ્ક્વેર વિચ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 2i. સો અહીંયા આપણે કઈ ઇક્વાલિટીનો યુઝ કર્યો a પ્લસ બી ઇન્ટુ a માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. આને ફરતી સિમ્પ્લિફિકેશન આપીએ. સો ન્યુમરેટરમાં શું આવે રિયલ પાર્ટ કમ્બાઈન કરો. રિયલ પાર્ટ કયો છે એક્સ વાય. તો એક્સ પ્લસ વાય. ઇમેજનરી પાર્ટ કમ્બાઈન કરો માઇનસ એક્સ આઈ પ્લસ વાય આઈ. એમાંથી આઈ કોમન નીકળે છે પ્લસ એટલે વાય માઇનસ એક્સ ઇન્ટુ વાય ડિવાઈડ બાય a સ્ક્વેર માઇનસ બી એટલે 1 સ્ક્વેર એટલે 1 માઇનસ આઈ સ્ક્વેર એટલે માઇનસ 1 વિચ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 2i. સો therefore x plus y plus y minus x into y which is equal to 1 plus 2i અને 1 માઇનસ માઇનસ 1 એટલે 1 પ્લસ 1 એટલે 2 થશે. 2 થી મલ્ટીપ્લાય કરવાને. સો x પ્લસ વાય પ્લસ y minus x into y is equal to 2 plus 4i. So therefore
હવે જો અહીંયા રિયલ પાર્ટ શું થઈ ગયો લેફ્ટ હેન્ડ સાઈડ એક્સ પ્લસ વાય, ઇમેજનરી પાર્ટ વાય માઇનસ એક્સ. તો કમ્પેર કરો રિયલ પાર્ટ વિથ રિયલ પાર્ટ, એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 2 એન્ડ y minus x is equal to 4. So બંનેને એડ કરીએ આપણે ઇક્વેશનને. So therefore x plus y equal to 2 minus x plus y is equal to 4. તો x કેન્સલ થઈ જશે, 2y is equal to 6. So આના પરથી આપણને કોની વેલ્યુ મળશે? y ની વેલ્યુ. y is equal to 6/2 એટલે 3, y ઇક્વલ ટુ 3 મળે આપણને. આ y ની વેલ્યુ તમે આ ઇક્વેશનમાં મૂકી દો, x પ્લસ y ઇક્વલ ટુ 2. સો ધેરફોર x પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 2. x ની વેલ્યુ શું આવે? 2 માઇનસ 3 એટલે 2 માઇનસ 3. ધેરફોર x ઇઝ ઇક્વલ ટુ -1. ખ્યાલ આવી ગયો? આ રીતે તમે એક્સ ને વાયની વેલ્યુ તમે ફાઇન્ડ કરી શકો છો. તો અહીંયા શું કહે છે? નીચેનાની કિંમત શોધો. ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ ધ ફોલોઈંગ. હવે આપણને સ્કૂલમાં ખબર છે કે નેગેટિવ નંબરનું સ્ક્વેર રૂટ ના શોધી શકાય, કારણ કે આપણને કોમ્પ્લેક્સ નંબરની જે સિસ્ટમ છે, સેટ ઓફ કોમ્પ્લેક્સ નંબર, એનો સ્ટડી આપણે નહોતો કર્યો. આપણે એનો ઉકેલ ખાલી વાસ્તવિક સંખ્યા તરીકે જોતા હતા, પણ તમે એનો સંકર સંખ્યા તરીકે ઉકેલ જુઓ તો મળી શકે. તો માઇનસ, પહેલો ક્વેશ્ચન છે -9નું સ્ક્વેર રૂટ ફાઇન્ડ કરવું છે. તો આના અર્થે લખાય -1 into 9, that will be -1 into square root 9. હવે સ્ક્વેર રૂટ 9 તો તમને ખબર છે પોઝિટિવ સ્ક્વેર રૂટ, સ્કૂલમાં શીખી ગયા 3. પણ આ શું છે? સ્ક્વેર રૂટ ઓફ -1. જો આપણે શીખ્યા અહીંયા i કઈ છે સંકર સંખ્યા? 0,1. પણ એનો સ્ક્વેર શું થાય? -1. એટલે આઈને તમે આ રીતે પણ જોઈ શકો, સ્ક્વેર રૂટ ઓફ -1. i સ્ક્વેર -1, તો i ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ -1. આ એક કાલ્પનિક સંખ્યા છે. તો અહીંયા i સ્ક્વેર રૂટ ઓફ -1 શું થાય? i. અને 9નું વર્ગમૂળ 3 એટલે 3i આન્સર આવે. ક્લિયર? i ની 9 પાવર કેવી રીતે સોલ્વ કરીશું? i ની 9 પાવર, જો i ની સેકન્ડ પાવર ખબર છે આપણને -1 થાય, તો i 9 ને આ રીતે લખાય, નાઇન ને આ રીતે લખાય 2 into 4 plus 1, 8 plus 1 લખાય. ફાઇન. તો આ રીતે પણ લખાશે. બે સેમ હોય તો પાવરનું એડિશન થાય, તો આ શું થઈ જાય? ઇન્ટુ આઈ. આના રીતે લખાય ને, આઈ નો 2 into 4 પાવર છે, તો આ લખાય આઈ સ્ક્વેર રેઝ ટુ 4. તો આઈ સ્ક્વેરની વેલ્યુ કેટલી છે? આઈ સ્ક્વેરની વેલ્યુ તો -1 આપેલી છે તમને, જો અહીંયા. તો -1 રેઝ ટુ 4 ઇન્ટુ આઈ. તો -1 રેઝ ટુ 4 એટલે તો 1 આવે, ઇન્ટુ આઈ એટલે આન્સર શું થઈ ગયો? આઈ. નેક્સ્ટ એક્ઝામ્પલ, આઈ પ્લસ આઈ સ્ક્વેર પ્લસ આઈ ક્યુબ પ્લસ આઈ રેઝ ટુ 4. આની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. આની વેલ્યુ કઈ રીતે ફાઇન્ડ કરીશું? આઈ એટલે આઈ સ્ક્વેરની વેલ્યુ તમને ખબર છે -1. આઈ ક્યુબ એટલે શું લખાય? આઈ ક્યુબ એટલે આઈ સ્ક્વેર ઇન્ટુ આઈ. આઈ સ્ક્વેરની તો -1 છે, તો -i. -i થઈ જાય. i રેઝ ટુ 4, 4 ની વેલ્યુ i રેઝ ટુ 4 એટલે i સ્ક્વેર ઇન્ટુ i સ્ક્વેર. i સ્ક્વેર એટલે -1 છે, આન્સર શું આવે? 1. તો 1 આવે. તો એડિશન કરો, જો -1 કેન્સલ, -i પ્લસ i કેન્સલ, એટલે આન્સર આવે 0. ક્લિયર? 4th નંબરનો એક્ઝામ્પલ કેવી રીતે સોલ્વ કરીશું? 2 - i નો હોલ સ્ક્વેર. તો આ કેવી રીતે સોલ્વ કરીશું? બે મેથડ છે, કાં તો આને 2 - i તરીકે લખો,
પછી પ્રોડક્ટ કરો. પ્રોડક્ટ આપણે શીખી ગયા 2 નો બધા સાથે માઇનસ આઈ નો બધા સાથે. આનું સોલ્યુશન શું આવે? 2 into 2 minus I એટલે 4 minus 2i minus 2i plus I square. So answer is 4 minus 2i એટલે minus 4i. ક્લિયર? અને I square ની વેલ્યુ -1 એટલે થાય શું અહીંયા 4 minus 1 એટલે એડ થાય ને real part 3 minus 4i. So again it is a complex number. Clear? આને બીજી રીતે કેવી રીતે સોલ્વ કરી શકાય? a minus b નો હોલ સ્ક્વેર. a minus b નો હોલ સ્ક્વેર શું થાય? a squared minus 2a સોરી a એટલે શું છે અહીંયા તમારી પાસે? This is your a, this is your b. a minus b ના હોલ સ્ક્વેર તરીકે. તો 2 into I plus I squared. તો થાય શું? 4 minus 4i minus 1 એટલે આ બંનેનો સરવાળો રિયલ પાર્ટનો એટલે 3 minus 4i. સીધા આન્સર. બોથ આર સેમ. તો ગમે તે એક મેથડથી તમે કરી શકો. અને આ પ્રોડક્ટ તો અગેન આપણે શીખી ગયા કેવી રીતે કરવાનો. બ્રેકેટ ઓપન કરી દો. તો બ્રેકેટ ઓપન કરી શું થયા? 3 minus I plus 9i minus 3i square. ક્લિયર છે? જો માઇનસ આઈ પ્લસ 9i તો પ્લસ 8i વધે તો 3 પ્લસ 8i અને આઈ સ્ક્વેરની વેલ્યુ કેટલી થાય? -1. -1 મૂકો તો શું થઈ જાય? 3 પ્લસ 8i પ્લસ 3 તો વધશે શું અહીંયા? 6 પ્લસ 8i. ક્લિયર? તો આ રીતે તમે કોમ્પ્લેક્સ નંબરના મલ્ટિપ્લિકેશનની પ્રોપર્ટીનો યુઝ કરીને એક્ઝામ્પલ સોલ્વ કરી શકો છો. ફર્ધર અનધર એક્ઝામ્પલ. આ થોડો પ્રીવિયસ એક્ઝામ્પલ કરતાં અલગ છે. કેવી રીતે છે જોઈએ. આપણે શું કરવાનું છે? ઝેડની વેલ્યુ આપેલી છે. કોમ્પ્લેક્સ નંબર ઝેડ આપેલો છે. ઝેડ ઇક્વલ ટુ -3 પ્લસ √2i આ આપેલો છે. આપણે કોની કિંમત શોધવાની છે? આને શું જ કહેવાય? પોલિનોમિયલ. So we have to find the value of this polynomial. આ પોલિનોમિયલની આપણે વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. કેવી રીતે કરી શકાય? લેટ અસ સી. અહીં z ઇક્વલ ટુ શું આપેલો છે? -3 પ્લસ √2i આપેલા છે આપણને. ક્લિયર? સો therefore z -3 is equal to √2i પ્લસ સોરી -3 ને લેફ્ટ હેન્ડ સાઈડ લાવો તો પ્લસ થાય. બંને બાજુ સ્ક્વેર કરો. z પ્લસ 3 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ √2i સ્ક્વેર. √2i સ્ક્વેર એટલે √2 નો સ્ક્વેર એટલે 2 ઇન્ટુ આઈ સ્ક્વેર. આઈ સ્ક્વેરની વેલ્યુ કેટલી છે? -1 આપણને ખબર છે. સો ધીસ વિલ બી -2 because I square is -1. તો લેફ્ટ હેન્ડ સાઈડ સોલ્વ કરો. a પ્લસ b હોલ સ્ક્વેર. સો z પ્લસ 3 હોલ સ્ક્વેર વિલ બી z સ્ક્વેર પ્લસ 2 into 3 6z plus 9 which is equal to -2. So therefore z square plus 6z -2 લેફ્ટ હેન્ડ સાઈડ આવે તો પ્લસ 11 ઇક્વલ ટુ 0. અહીંયાથી આપણને એક ઇક્વેશન મળે છે, એક પોલિનોમિયલ મળે છે. જો z સ્ક્વેર પ્લસ 6z પ્લસ 11 ઇક્વલ ટુ 0. હવે તમે જો જે વેલ્યુ ફાઇન્ડ કરવાની જે પોલિનોમિયલની એ પોલિનોમિયલને આપણે આ જે નવી પોલિનોમિયલ મળી છે એના વડે આપણે ડિવાઈડ કરીશું તો આપણને શું મળે?
first write down this polynomial. Divide this polynomial by this polynomial, z square plus 6z plus 11. આ તમે સ્કૂલમાં શીખીને આવ્યા છો બંને પોલિનોમિયલનો ભાગાકાર કેવી રીતે કરી શકાય. તો લેટ અસ ડુ ધેટ. અહીંયા z સ્ક્વેર પુટ કરવા પડશે કારણ કે અહીંયા z⁴ જોઈએ છે મારે, એટલે તો z4 પ્લસ 6z³ મલ્ટીપ્લાય કરો z સ્ક્વેર સાથે પ્લસ 11z સ્ક્વેર સબટ્રેક્ટ કરવા પડશે. ઓકે, અહીંયા સબટ્રેક્શન શું આવશે? આ કેન્સલ થશે. -z³ 8 - 11 3z સ્ક્વેર પ્લસ 7z પ્લસ 4. ફરીથી અહીંયા માઇનસ છે એટલે અહીંયા માઇનસ આવશે. z સ્ક્વેર છે એટલે કેટલા વડે મલ્ટીપ્લાય કરવો પડે અને z થી મલ્ટીપ્લાય કરો. -z³ minus 6z square minus 11z. અગેન સાઇન ચેન્જ કરવાની. આ પ્લસ થશે, આ પ્લસ થશે, આ પ્લસ થશે. ધીસ વિલ બી કેન્સલ આઉટ. વોટ વિલ રિમેઇન? એ શું વધે? 3z સ્ક્વેર પ્લસ 11z પ્લસ 7z એટલે 18z અને અહીંયા પ્લસ 4. ક્લિયર? પ્લસ 3z સ્ક્વેર છે ને અહીંયા, તો અહીંયા પ્લસ આવશે. 3 થી મલ્ટીપ્લાય કરો તો શું આવે? 3z સ્ક્વેર પ્લસ 18z પ્લસ 33. Subtract करो यहाँ. So what you will get finally? This will be gone. This will be gone. 4 minus 33. What will remain? -29. Clear? 4 minus 33. So it will be 29. -29. એનો મતલબ શું થયો કે તમારી જે આ જે પોલિનોમિયલ છે z⁴ પ્લસ 5z³ પ્લસ 8z² પ્લસ 7z પ્લસ 4 કેન બી રિટન એઝ આ બંનેનો પ્રોડક્ટ પ્લસ -29. તો આપણે લખીએ. સો ધેરફોર this polynomial z⁴ plus 5z³ plus 8z square plus 7z plus 4, this will be written as આ બંનેનો પ્રોડક્ટ z square plus 6z plus 11 into z square minus z plus 3 plus -29. ક્લિયર? પણ આ ફેક્ટર તો શું હતો? આ જે પોલિનોમિયલ છે એની વેલ્યુ તો આપણે ઇવેલ્યુએટ કરી ગયા. ઇટ વિલ બી 0. સો 0 ઇન્ટુ ધીસ -29. તો ફાઇનલ આન્સર શું આવશે? -29. એટલે જે તમારે કિંમત શોધવાની હતી ને કે z⁴ પ્લસ 5z³ પ્લસ 8z² પ્લસ 7z પ્લસ 4, તો એની વેલ્યુ -29 આવે. આવી રીતે તમે કોમ્પ્લેક્સ નંબર આપેલો હોય તેમાંથી એક પોલિનોમિયલ બનાવી શકો. એ પોલિનોમિયલનો યુઝ કરીને આ પોલિનોમિયલ તમે ડિવાઈડ કરો એટલે ફાઇનલ તમને આન્સર મળે. ગુડ. ઓકે, સો ફાઇનલી આપણે નવો ટોપિક છે એની ચર્ચા કરીએ. ટોપિકનું નામ છે કોન્જ્યુગેટ કોમ્પ્લેક્સ નંબર, અનુબદ્ધ સંકર સંખ્યા. સો અનુબદ્ધ સંકર સંખ્યા એટલે શું? સંકર સંખ્યાનું તમને a + ib ફોર્મ ખબર છે? z = a + ib. આવી રીતે આપણે સંકર સંખ્યાને દર્શાવતા. તો અનુબદ્ધ સંકર સંખ્યા
અનુબદ્ધ સંકર સંખ્યા ને ઝેડ બાર તરીકે ડિનોટ કરવામાં આવે છે. કઈ તરીકે? ઝેડ બાર તરીકે દર્શાવવામાં આવે છે. હવે ઝેડ બાર તરીકે ડિનોટ કરવામાં આવે છે અને વ્યાખ્યાયિત કઈ રીતે કરવામાં આવે છે? તો ઝેડ બાર ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ આઈબી ને સંકર સંખ્યા z ઇક્વલ ટુ એ પ્લસ બીની અનુબદ્ધ સંકર સંખ્યા કહે છે. ઉદાહરણ તરીકે જોઈએ આપણે તો સંકર સંખ્યા તમને આપેલી હોય, અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ લખું છું સંકર સંખ્યા, અનુબદ્ધ સંકર સંખ્યા. અનુબદ્ધ સંકર સંખ્યા એટલે કોન્જ્યુગેટ કોમ્પ્લેક્સ નંબર. કોમ્પ્લેક્સ નંબર. ઉદાહરણ તરીકે પહેલું જોઈએ આપણે, z તરીકે તમને આપેલો હોય 1 + 2i, z ઇક્વલ ટુ 1 + 2i. આમાં રિયલ પાર્ટ કયો છે? 1. ઇમેજનરી પાર્ટ કયો છે? 2. તો અનુબદ્ધ સંકર સંખ્યા તમે શોધવી હોય તો કરવાનું શું તમારે? જસ્ટ ચેન્જ ધ સાઇન ઓફ ઇમેજનરી પાર્ટ. કાલ્પનિક ભાગની સાઇન ચેન્જ કરવાની, બીજું કંઈ નથી કરવાનું. તો z ઇક્વલ ટુ 1 + 2i ની અનુબદ્ધ સંકર સંખ્યા શું થાય? z બાર ઇઝ ઇક્વલ ટુ 1 - 2i. ઓકે, સેકન્ડ એક્ઝામ્પલ લઈએ. z ઇક્વલ ટુ -1 - 3i. બીજી એક સંકર સંખ્યા છે. તાની અનુબદ્ધ સંકર સંખ્યા શું મળે તમને? z બાર ઇઝ ઇક્વલ ટુ -1. Be careful. Don't change the sign of real part. Just change the sign of imaginary part. Imaginary part ની સાઇન ચેન્જ કરવાની છે. +3i. તો આ રીતે તમને સંકર સંખ્યા a પ્લસ ib ફોર્મમાં આપેલી હોય તો એની અનુબદ્ધ સંકર સંખ્યા શું મળે? a - ib. ઓકે, લેટ અસ ગો અહેડ. હવે જે અનુબદ્ધ સંકર સંખ્યા આપણે જોઈ કે z ઇક્વલ ટુ a પ્લસ ib આપેલી હોય તો એનું અનુબદ્ધ સંકર સંખ્યા શું મળે? z બાર ઇઝ ઇક્વલ ટુ a - ib. તો જે આ કોન્જ્યુગેટ સંકર સંખ્યા છે એની સર્ટેન પ્રોપર્ટીઝ છે, એ પ્રોપર્ટીનો આપણે અભ્યાસ કરીએ. પહેલી પ્રોપર્ટી છે z બાર બાર. z બાર મતલબ કોન્જ્યુગેટ ઓફ z, એનો પણ કોન્જ્યુગેટ લો તો તમને શું મળે? ઓરિજિનલ કોમ્પ્લેક્સ નંબર z. કેવી રીતે? તો z ઇક્વલ ટુ a પ્લસ ib છે. સપોઝ z ઇક્વલ ટુ a પ્લસ ib, તો એનો કોન્જ્યુગેટ શું થાય? z બાર a - ib. ક્લિયર? હવે આનો ફરીથી કોન્જ્યુગેટ લઉં એટલે z બાર બાર થયો, એટલે z બાર તો a - ib છે, તો આનો કોન્જ્યુગેટ શું થાય? ઇમેજનરી પાર્ટની સાઇન ચેન્જ કરવાની છે, તો a પ્લસ ib. ક્લિયર? તો વોટ ઇઝ a પ્લસ ib? a પ્લસ ib ઇઝ નથિંગ બટ માય z. તો આ રીતે પહેલી પ્રોપર્ટી મળે. કોન્જ્યુગેટનો કોન્જ્યુગેટ ઇટ્સ નથિંગ બટ ધ કોમ્પ્લેક્સ નંબર ઇટસેલ્ફ. સેકન્ડ પ્રોપર્ટીની વાત કરી, z પ્લસ z બાર. શું છે સેકન્ડ પ્રોપર્ટી? એડિશન છે. કોનું કોનું? કોમ્પ્લેક્સ નંબર પ્લસ ઇટ્સ કોન્જ્યુગેટ પાર્ટ. તો શું આન્સર મળે જોઈએ આપણે? z પ્લસ z બાર. તો z પ્લસ z બાર કરો તો z ઇક્વલ ટુ a પ્લસ ib. વોટ ઇઝ z બાર? a માઇનસ ib. તો એડિશન શું થાય? a પ્લસ ib
plus a minus ib. ib cancel. So which is equal to 2a. But what is a here? Complex number z equal to a plus ib માં a શું છે? એને આપણે શું નામ આપ્યું છે? Real part of z. Actually આ થયો શું? 2 times એની જગ્યાએ કિંમત મૂકી real part of z. એટલે કે એનું નામ છે. It's nothing but real part. ઓકે. હવે આપણે સબટ્રેક્શન કરીએ તો શું મળે એ જોઈએ આપણે. તો z minus z bar. તો z equal to a plus ib minus what is z bar? a minus ib. तो a plus ib ब्रैकेट ओपन करता माइनस a प्लस ib माइनस से प्लस थी जाए a कैंसल. सो ib प्लस ib तो 2 times ib. what is b? आज a છે it is nothing but real part of z. Similarly b is nothing but imaginary part of z. So this will be 2i imaginary part of z. અહીંયા i આવશે. ક્લિયર? લેટ અસ ગો અહેડ. ફોર્થ પ્રોપર્ટી. ફોર્થ પ્રોપર્ટી શું કહે છે? જો z ઇક્વલ ટુ z બાર હોય મતલબ કોમ્પ્લેક્સ નંબર અને એનો કોન્જ્યુગેટ સેમ થતો હોય તો z કઈ સંખ્યા હોઈ શકે? વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક સંખ્યા મતલબ કે એમાં ઇમેજનરી પાર્ટ પ્રેઝન્ટ ના હોય, ઇમેજનરી પાર્ટ 0 હોય. અને જો વાસ્તવિક સંખ્યા હોય એટલે ઇમેજનરી પાર્ટ ના હોય તો એ કેસમાં z ઇક્વલ ટુ z બાર થાય. તો જો અહીંયા z ઇક્વલ ટુ a પ્લસ ib હોય અને z બાર ઇક્વલ ટુ a માઇનસ ib હોય તો આ સેમ હોય. સપોઝ z ઇક્વલ ટુ z બાર દેટ મીન્સ બંનેના રિયલ અને ઇમેજનરી પાર્ટ સેમ થવા જોઈએ. તો આ સેમ તો અને તો જ થાય જ્યારે અહીંયા a આપેલો છે વિચ ઇઝ ઇક્વલ ટુ a અને અહીંયા ઇમેજનરી પાર્ટ શું છે? b. b ઇઝ ઇક્વલ ટુ અહીંયાનો ઇમેજનરી પાર્ટ માઇનસ b છે. બી કેરફુલ. માઇનસ b. હવે અહીંયા ફોકસ કરો આ ઇક્વાલિટી પર. b તો કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે. તો કોઈ પણ વાસ્તવિક સંખ્યા એ પોતાના નેગેટિવ સાથે સેમ ક્યારે થાય? જો એ 0 હોય તો જ. બાકી કોઈ પણ સંખ્યા માટે b ઇઝ ઇક્વલ ટુ માઇનસ b થવાનું જ નથી. ધેરફોર b ઇઝ ઇક્વલ ટુ 0. હવે જો b 0 એનો મતલબ શું થઈ ગયો? આ કોમ્પ્લેક્સ નંબરમાં b 0 છે. દેટ મીન્સ z ઇક્વલ ટુ ઓનલી a. i પાર્ટ છે જ નહીં. તો જેમાં i પાર્ટ નથી એવા કોમ્પ્લેક્સ નંબરને આપણે વાસ્તવિક સંખ્યા પણ કહી શકીએ. તો અહીંયા જો કોમ્પ્લેક્સ નંબર અને એનો કોન્જ્યુગેટ સેમ થાય તો એ સંકર સંખ્યા વાસ્તવિક સંખ્યા જ હોય. મતલબ કે એમાં ઇમેજનરી પાર્ટ ના હોય, 0 હોય. ફિફ્થ પ્રોપર્ટી. ફિફ્થ પ્રોપર્ટી શું છે? z ઇક્વલ ટુ માઇનસ z બાર હોય તો કોમ્પ્લેક્સ નંબર એના કોન્જ્યુગેટનો નેગેટિવ હોય તો શું થાય? તો તમારો કોમ્પ્લેક્સ નંબર છે કાલ્પનિક સંખ્યા છે મતલબ પ્યોરલી ઇમેજનરી કે જેમાં રિયલ પાર્ટ 0 હોય. z ઇક્વલ ટુ માઇનસ z બાર છે તો શું થાય? a પ્લસ ib ઇઝ ઇક્વલ ટુ માઇનસ વોટ ઇઝ z બાર? a minus ib. So therefore a plus ib which is equal to bracket open કરો એટલે minus a plus ib. હવે બંને કોમ્પ્લેક્સ નંબર વચ્ચે ઇક્વાલિટી છે એટલે રિયલ પાર્ટ સેમ થાય એટલે a ઇઝ ઇક્વલ ટુ માઇનસ a થાય અને ઇમેજનરી પાર્ટ શું છે? અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ b છે અને અહીંયા પણ b છે. સો b ઇઝ ઇક્વલ ટુ b. આ સાચું છે કોઈ પણ વાસ્તવિક સંખ્યા માટે. પણ આ ક્યારે સાચું થાય? ઇફ એન્ડ ઓનલી ઇફ a ઇક્વલ ટુ 0. 0 સિવાયની કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય તો આ થઈ જ ન શકે. 0 માટે જ સાચું છે માટે ઇક્વલ ટુ 0. a ઇક્વલ ટુ 0 નો મતલબ શું થઈ ગયો? z ઇક્વલ ટુ a પ્લસ ib છે. z ઇક્વલ ટુ a પ્લસ ib છે એમાં a ઇક્વલ ટુ 0. સો વિચ ઇઝ ઇક્વલ ટુ ib. એનો મતલબ તમે ઓબ્ઝર્વ કરી શકો
જો એ ઇક્વલ ટુ 0 થાય તેમાં રિયલ પાર્ટ ના હોય, ખાલી ઇમેજનરી પાર્ટ વધે, તો એવી સંકર સંખ્યાને આપણે શુદ્ધ કાલ્પનિક સંખ્યા, પ્યોર ઇમેજનરી નંબર. ક્લિયર? નેક્સ્ટ પ્રોપર્ટી જોઈએ આપણે. Z1 પ્લસ Z2 એટલે બે કોમ્પ્લેક્સ નંબરનું એડિશન કરીને તમે કોન્જ્યુગેટ લો, અથવા તમે પહેલાં કોન્જ્યુગેટ લઈને પછી એડિશન કરો, વન એન્ડ ધ સેમ થિંગ. આ બંને કોમ્પ્લેક્સ નંબર છે, Z1 ઇક્વલ ટુ A પ્લસ IB અને Z2 ઇક્વલ ટુ C પ્લસ ID. આ બંને કોમ્પ્લેક્સ નંબરને પહેલાં એડિશન કરો પછી કોન્જ્યુગેટ લો, અથવા પહેલાં કોન્જ્યુગેટ લઈને પછી એડિશન કરો, આન્સર સેમ આવે. સિમિલરલી સબટ્રેક્શન માટે પણ ઉદાહરણ તરીકે તમે લો Z1 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 2i એન્ડ Z2 ઇઝ ઇક્વલ ટુ 2 માઇનસ 3i. તો Z1 પ્લસ Z2 શું થાય? રિયલ પાર્ટમાં રિયલ પાર્ટ એડ કરો એટલે 1 પ્લસ 2 એટલે 3, ઇમેજનરી પાર્ટમાં ઇમેજનરી પાર્ટ 2 પ્લસ માઇનસ 3 એટલે માઇનસ 1i. એટલે Z1 પ્લસ Z2 નો આન્સર તમને આ મળ્યો. હવે પહેલા Z1 બાર ફાઇન્ડ કરી લો. Z1 બાર શું આવે? 1 માઇનસ 2i અનુબદ્ધ સંકર સંખ્યા. આમાંથી તમે Z2 બાર ફાઇન્ડ કરી લો. શું આવે? 2 પ્લસ 3i. ખ્યાલ આવ્યો? બંનેનું એડિશન કરો. સો રિયલ પાર્ટમાં રિયલ પાર્ટ એડ કરો, 1 પ્લસ 2 એટલે 3, ઇમેજનરી પાર્ટમાં ઇમેજનરી પાર્ટ એડ કરો, માઇનસ 2 પ્લસ 3 એટલે શું મળ્યું તમને? પ્લસ i. એટલે Z1 બાર પ્લસ Z2 બાર ઇઝ ઇક્વલ ટુ 3 પ્લસ i. હવે ધ્યાન આપો અહીંયા. આપણે શું ચેક કરવાનું છે? Z1 પ્લસ Z2 નો બાર એટલે એનો કોન્જ્યુગેટ. તો અહીંયા તમે આનો કોન્જ્યુગેટ લો તમે તો શું મળે? 3 પ્લસ i. ઇમેજનરી પાર્ટની સાઇન ચેન્જ થઈ જાય ને એટલે 3 પ્લસ i થાય. ચેક કરો આ શું છે? Z1 પ્લસ Z2 નો બાર. એડિશન કર્યા પછી કોન્જ્યુગેટ લીધો છે. અહીંયા પહેલાં કોન્જ્યુગેટ લઈને પછી એડિશન લીધો છે, જો આન્સર સેમ આવે છે. તો સિમિલર પ્રોપર્ટી હોલ્ડ્સ ફોર સબટ્રેક્શન ઓલ્સો. તમે સબટ્રેક્શન કરો તો પણ આવું આવે. આ પ્રૂફ નથી, જસ્ટ એક્ઝામ્પલ લઈને આપણે સમજીએ છીએ કે આવી રીતે થઈ શકે. પ્રૂફ પણ આપી શકાય આની. તો નેક્સ્ટ પ્રોપર્ટી આપણે મલ્ટિપ્લિકેશન માટે છે. Z1 ઇન્ટુ Z2 બાર ઇઝ ઇક્વલ ટુ Z1 બાર ઇન્ટુ Z2 બાર. વોટ ડઝ ઇટ મીન? કે પહેલાં બંને કોમ્પ્લેક્સ નંબરનો પ્રોડક્ટ કરો, પ્રોડક્ટ કર્યા પછી એનો કોન્જ્યુગેટ લો, અથવા પહેલાં કોન્જ્યુગેટ લઈને પછી પ્રોડક્ટ કરો, વન એન્ડ ધ સેમ થિંગ. સો ઉદાહરણથી આપણે સમજીએ. તો ઉદાહરણ તરીકે તમને Z1 આપેલો છે કે Z1 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 2i, Z2 ઇઝ ઇક્વલ ટુ 2 માઇનસ 3i. તો પહેલાં આના કોન્જ્યુગેટ શું આવે લખી દઈએ. Z1 બાર ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 2i એન્ડ Z2 ઇઝ ઇક્વલ ટુ 2 plus 3i. Okay, so now Z1 into Z2. So 1 plus 2i as Z1 and Z2 તરીકે 2 minus 3i. હવે પ્રોડક્ટ કેવી રીતે કરું તમે શીખી ગયા છો. બ્રેકેટ ઓપન કરીને 1 નો મલ્ટિપ્લિકેશન 2 minus 3i સાથે પ્લસ 2i નો 2 minus 3i સાથે. તો આનો આન્સર શું આવે? 2 માઇનસ 3i પ્લસ 4i માઇનસ 6, 2i ઇન્ટુ માઇનસ 3i એટલે 2 માઇનસ એટલે માઇનસ 6 ઇન્ટુ i સ્ક્વેર. સો વિચ ઇઝ ઇક્વલ ટુ જો માઇનસ 3i પ્લસ 4i એટલે 2 પ્લસ i 6i સ્ક્વેર. i સ્ક્વેરની વેલ્યુ શું આવે છે? -1. તો -6 ઇન્ટુ -1 તો +6. સો ઇટ વિલ બી 8 પ્લસ i. આ શું થઈ ગયું તમારો? Z1 ઇન્ટુ Z2. હવે Z1 બાર ઇન્ટુ Z2 બાર કરીએ ચલો. તો 1 માઇનસ 2i ઇન્ટુ 2 પ્લસ 3i. તો આનું પ્રોડક્ટ કરો તમે
તો 1નો બધા સાથે કરો, ડાયરેક્ટ લખું છું 1નો ફર્સ્ટ બ્રેકેટ સાથે એટલે 2 + 3i, પછી -2iનો આ બ્રેકેટ સાથે એટલે -4i -6i². એટલે શું થાય +3i -4i એટલે -i અને i² ની વેલ્યુ -1 છે એટલે -6 × -1 એટલે +6, 6 + 2 એટલે 8 - i. હવે તમે જોઈ શકો કે અહીંયા Z1 + Z2 8 + i છે, તો એનો કોન્જ્યુગેટ લઈએ તો શું આવે? આનો કોન્જ્યુગેટ Z1 × Z2 બાર 8 - i. હવે તમે ચેક કરી શકો કે આ 8 - i એ જ તમારો પ્રોડક્ટ છે. Z1 બાર × Z2 બાર 8 - i બંને સેમ આવે છે. આ તમે પ્રૂફ પણ આપી શકો ઇન જનરલ. Z1 તરીકે a + ib અને Z2 તરીકે c + id તમે લઈ લો ઇન જનરલ એલિમેન્ટ અને તમે પછી સેમ પ્રોસિજર કરો. સો યુ કેન રીચ અપ ટુ ધ પ્રૂફ ઓફ ધીસ ઇક્વાલિટી. નેક્સ્ટમાં શું છે? Z1 / Z2 અને એનો કોન્જ્યુગેટ ઇટ ઇઝ સેમ એઝ ફર્સ્ટ ન્યુમરેટરનો કોન્જ્યુગેટ લો ડિવાઇડ બાય ડિનોમિનેટરનો કોન્જ્યુગેટ લો. હવે અહીંયા તમારે ધ્યાન રાખવું પડે કે આ ડિવિઝન તમે ક્યારે કરી શકો? જ્યારે ડિનોમિનેટર 0 ના હોય તો. હવે તમને એમ થાય કે સર કોમ્પ્લેક્સ નંબરનું એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન શીખીએ છીએ, હા ડિવિઝન શું છે ભાઈ? ડિવિઝન કેવી રીતે કરવાનું? તો ડિવિઝન કેવી રીતે પરફોર્મ કરવું એ આપણે હવે જોઈશું. લેટ અસ ગો હેડ. સી ધ એક્ઝામ્પલ. નીચેની સંખ્યાઓને a + ib સ્વરૂપમાં દર્શાવો. a + ib ફોર્મ. સો રિપ્રેઝન્ટ ફોલોઈંગ કોમ્પ્લેક્સ નંબર ઇન્ટુ a + ib ફોર્મ. હવે તમે અહીંયા જોઈ શકો છો કે આ ડિવિઝન જ છે બંને કોમ્પ્લેક્સ નંબરનું. ધીસ ઇઝ Z1, ધીસ ઇઝ Z2. Z1 / Z2 અને તમે ઓબ્ઝર્વ કરી શકો છો કે ડિવિઝનમાં જે છે Z2 એ 0 કોમ્પ્લેક્સ નંબર નથી, મતલબ એનો રિયલ અને ઇમેજનરી પાર્ટ બંને નોન ઝીરો છે. સોલ્યુશન. લેટ Z = 1 + i ડિવાઇડ બાય 1 - i. આ કોમ્પ્લેક્સ નંબર એક આપેલો છે. આને પહેલાં a + ib ફોર્મમાં કન્વર્ટ કરવો છે આપણે. તો પહેલાં ઓબ્ઝર્વ કરવાનું કે ન્યુમરેટરમાં પણ a + ib ફોર્મ જોઈએ, ડિનોમિનેટરમાં પણ a + ib ફોર્મ જોઈએ. અહીંયા છે જો રિયલ પાર્ટ અને ઇમેજનરી પાર્ટના ટર્મ્સમાં છે. ક્લિયર? તો શું કરશું આપણે? જે ડિનોમિનેટરનો કોમ્પ્લેક્સ નંબર છે 1 - i એનો કોન્જ્યુગેટ શું થાય? એનો કોન્જ્યુગેટ થાય 1 + i, કારણ કે અહીંયા 1 - i છે તો એનો કોન્જ્યુગેટ 1 + i. તો ડિનોમિનેટરના કોન્જ્યુગેટ વડે આપણે મલ્ટીપ્લાય અને ડિવાઇડ કરીશું. મલ્ટીપ્લાય બાય 1 + i ડિવાઇડ બાય 1 + i. આમ કરવાનું છે. સો વિચ ઇઝ ઇક્વલ ટુ therefore Z = 1 + i 1 + i ડિનોમિનેટરમાં 1 - i 1 + i. તો અહીંયા જુઓ તમે કે ન્યુમરેટરમાં શું છે 1 + i નો હોલ સ્ક્વેર, ડિનોમિનેટરમાં જુઓ 1 - i 1 + i. દેટ મીન્સ આ ટાઈપનું a - b ઇન્ટુ a + b. તો આન્સર શું આવે? a² - b². તો અહીંયા a શું છે? 1, i શું છે? તો b. તો a - b ઇન્ટુ a + b. સો ઇટ વિલ બી 1² - i². સિમ્પ્લિફાય કરો. ન્યુમરેટરમાં જુઓ 1 + i હોલ સ્ક્વેર. દેટ મીન્સ 1² + 2 times 1 into i plus i². So 1² + 2 times 1 into i plus i². ડિનોમિનેટરમાં 1 minus i² એટલે -1 જે આપણે જાણીએ છીએ. So what will remain, which is equal to 1² એટલે 1 plus 2i
પ્લસ આઈ સ્ક્વેર્ડ એટલે -1. ડિનોમિનેટરમાં શું આવે 2. આ ઝેડની વેલ્યુ થઈ. સો ધેરફોર z ઇક્વલ ટુ 1 1 કેન્સલ, 2i divided by 2. So 2 2 cancel, which is equal to i. z equal to i. તમે ઓબ્ઝર્વ કરી શકો છો અહીંયા આ ફોર્મ કયું છે હવે a પ્લસ IB ફોર્મ છે. a પ્લસ IB અને કમ્પેર કરો a પ્લસ IB સાથે તો આમાં રિયલ પાર્ટ શું આવે? a ની વેલ્યુ 0 છે અને b ની વેલ્યુ શું છે અહીંયા 1. એટલે ક્વેશ્ચન આ પણ પૂછાય, ફાઇન્ડ real and imaginary part of this complex number. કયો કોમ્પ્લેક્સ નંબર? 1 plus i divided by 1 minus i. એટલે તમે જુઓ તો આ ક્વેશ્ચન 3 રીતે પૂછાઈ શકે છે. ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ 1 plus i divided by 1 minus i. એટલે કે પરફોર્મ ધીસ ડિવિઝન. તો ડિવિઝનનો આન્સર શું આવે આપણને? i. અગેન એ કોમ્પ્લેક્સ નંબર. બીજી રીતે પૂછાય રિપ્રેઝન્ટ ધીસ કોમ્પ્લેક્સ નંબર ઇન્ટુ a plus ib ફોર્મ. તો પણ સેમ પ્રોસિજર. તો ક્વેશ્ચન આ રીતે પૂછાય, ફાઇન્ડ રિયલ એન્ડ ઇમેજનરી પાર્ટ, વાસ્તવિક અને કાલ્પનિક ભાગ ઓફ ધીસ કોમ્પ્લેક્સ નંબર. તો પણ તમે છેલ્લે a પ્લસ IB ફોર્મ આવે એમાં તમે રિયલ અને ઇમેજનરી પાર્ટ આઈડેન્ટિફાઈ કરી શકો. એટલે પ્રોસિજર સિમ્પલ છે. ટૂંકમાં ડિનોમિનેટરમાં જે કોમ્પ્લેક્સ નંબર હોય એના કોન્જ્યુગેટ વડે મલ્ટીપ્લાય અને ડિવાઈડ કરીને પ્રોસિજર ફોલો કરવાની છે. ખ્યાલ આવી ગયો બધાને? Let us go ahead. Another division. So how to simplify this one, or how to represent this complex number into a plus IB form? તો મેં શું વાત કરી પહેલા પ્રીવિયસ એક્ઝામ્પલમાં કે ન્યુમરેટર પણ a plus IB ફોર્મમાં જોઈએ, ડિનોમિનેટર પણ a plus IB ફોર્મમાં જોઈએ. સો અહીંયા લેટ z equal to 1 plus 7i divided by 2 minus i whole square. તો ન્યુમરેટર તો a plus IB ફોર્મમાં છે, this is in the a plus IB form, પણ ડિનોમિનેટર નથી. તો આપણે એના પહેલા કન્વર્ટ કરીએ. સો 1 plus 7i divided by a minus b whole square. a minus b whole square નો ફોર્મ્યુલા a square minus 2ab plus b square. So a square એટલે 2 square minus 2ab plus b square. તાનું સિમ્પ્લિફાય કરો. 1 plus 7i divided by 4 minus 4i plus i square એટલે i square ની વેલ્યુ -1 છે, આપણને ખ્યાલ છે. ક્લિયર? સો ધેરફોર z ની વેલ્યુ શું મળી આપણને? 1 plus 7i divided by 4 minus 1 એટલે 3 minus 4i. હવે તમે જોઈ શકો કે હવે આપણો કોમ્પ્લેક્સ નંબર ન્યુમરેટરમાં પણ a પ્લસ IB ફોર્મમાં છે, ડિનોમિનેટરમાં પણ a પ્લસ IB ફોર્મમાં છે. તો હવે આને a પ્લસ IB ફોર્મમાં કન્વર્ટ કરો તો શું કરીશું આપણે? ડિનોમિનેટરના કોન્જ્યુગેટ વડે. ડિનોમિનેટરનો કોન્જ્યુગેટ શું છે? 3 plus 4i વડે મલ્ટીપ્લાય અને ડિવાઈડ કરીશું. ખ્યાલ આવી ગયો? બસ આટલું કરો અને પછી પ્રોસેસ ફોલો કરો. યુ વિલ ગેટ a પ્લસ IB ફોર્મ is equal to 1 plus 7i into 3 plus 4i divided by 3 minus 4i 3 plus 1. હવે સિમ્પલ છે મલ્ટિપ્લિકેશન. તો પહેલા ફર્સ્ટને 3 plus 4i સાથે મલ્ટીપ્લાય કરો પ્લસ 7i ને 3 plus 4i સાથે મલ્ટીપ્લાય કરો. નીચે ડિનોમિનેટરમાં સી ધીસ ઇઝ યોર a, this is your b, a minus b into a plus b. તો શું થાય? a square minus b square. So 3 square minus
4i square. So which is equal to 3 plus 4i plus 7i into 3 એટલે plus 21i plus 7 into 4 એટલે 28 into I into I એટલે I squared divide by 3 એટલે 3 square એટલે 9 minus 4i square 4 એટલે 16 I square I square ડાયરેક્ટ આપણે વેલ્યુઝ મૂકી દઈએ સિમ્પ્લિફાઈ કરો 4i plus 11i સોરી 4i plus 21i કેટલા આવે 25i અને આ 3 છે અને 20i સ્ક્વેરની વેલ્યુ કેટલી છે -1 સો 3 પ્લસ 25i આ -28 થઈ જશે અને ડિનોમિનેટરમાં શું આવશે અહીંયા 9 plus 16 z અહીંયા સિમ્પ્લિફાઈ કરીને લખું છું so therefore z equal to 3 minus 28 એટલે કેટલા આવે -25 plus 25i divide by 16 plus 9 કેટલા થાય 25 so therefore હવે ધ્યાન આપો તમે રિયલ પાર્ટ શું છે -25 ન્યુમરેટરનો અને ઇમેજનરી પાર્ટ 25 તો આને આ રીતે પણ લખી શકાય 25 ડિવાઇડ બાય 25 પ્લસ 25 બાય ડિવાઇડ બાય 25 ઇન્ટુ i સેપરેટ ડિવિઝન આપ્યું છે સો ઇટ વિલ બી -1 પ્લસ i this is your complex number z z શું છે તમારો આ z1 ડિવાઇડ બાય z2 આપ્યો છે ને this is your z એટલે આનો આન્સર શું મળે તમને -1 પ્લસ i again a complex number which is in a plus ib form so આના પર તમે easily real part અને imaginary part identify કરી શકો let us go ahead હવે આ એક્ઝામ્પલ જોઈએ આપણે આમાં શું કરવાનું છે so what has been given 1 minus i squared divided by 3 plus i which is equal to x plus iy આ પણ આપેલું છે then we have to find x minus y value of x minus y x minus y ની વેલ્યુ શોધવાની છે x minus y શું છે x શું છે c રિયલ પાર્ટ y શું છે ઇમેજનરી પાર્ટ તો પહેલા રિયલ અને ઇમેજનરી પાર્ટ આપણે આઈડેન્ટિફાઈ કરવો પડે સો લેટ અસ સી let x plus iy is equal to 1 minus i whole squared divided by 3 plus i તો રિયલ અને ઇમેજનરી પાર્ટ ક્યારે ફાઇન્ડ કરી શકાય લેફ્ટ હેન્ડ સાઇડના જ્યારે રાઇટ હેન્ડ સાઇડ પણ a plus ib ફોર્મ હોય તો જ કમ્પેર થાય ને એના સિવાય થાય નહીં એટલે બેઝિકલી યુ હેવ ટુ કમ્પેર રાઇટ હેન્ડ સાઇડ ઇન ટુ a plus ib ફોર્મ a plus ib ફોર્મમાં કન્વર્ટ કરો તો a minus b હોલ સ્ક્વેર તો a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર એ ફોર્મ્યુલા આપણે યુઝ કરીશું 1 સ્ક્વેર માઇનસ 21 ઇન્ટુ i પ્લસ i સ્ક્વેર ડિવાઇડ બાય 3 plus i so which is equal to 1 minus 2i i square ની વેલ્યુ -1 ડિવાઇડ બાય 3 plus i so 1 minus 1 તો કેન્સલ આઉટ થઈ જશે એટલે -2i ડિવાઇડ બાય 3 plus i so therefore x plus iy equal to -2i ડિવાઇડ બાય 3 plus i એટલે હવે જો અહીંયા ન્યુમરેટર પણ a plus ib ફોર્મમાં ડિનોમિનેટર પણ a plus ib ફોર્મમાં સો હવે તમે આને ડિનોમિનેટરના કોન્જ્યુગેટ વડે મલ્ટીપ્લાય કરી શકો 3 minus i 3 minus i હવે સિમ્પ્લિફાઈ કરો ફર્ધર સો -2i into 3 minus i divided by 3 plus i 3 minus i તો ન્યુમરેટર શું થાય -2i ને 3 સાથે મલ્ટીપ્લાય કરો એટલે -6i -2i ને -1 સાથે મલ્ટીપ્લાય -i સાથે સો ઇટ વિલ બી પ્લસ 2i squared denominator a plus b into a minus b so again a square minus b square
સો વધે શું અહીંયા વિચ ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેરની વેલ્યુ -1 એટલે 2 ઇન્ટુ -1 એટલે -2 -6i ડિવાઈડ બાય 3 સ્ક્વેર એટલે 9 માઇનસ આઈ સ્ક્વેરની વેલ્યુ -1 સો 9 માઇનસ -1 સો બેઝિકલી તમને શું મળ્યું અહીંયા x plus iy is equal to -2 -6i divided by 9 minus -1 એટલે 10 સો ઇટ સેપરેટ ડિવિઝન આપો એટલે -2/10 -6/10i સો વધે શું -1/5 -3/2i x plus iy ક્લિયર સો બંનેના રિયલ પાર્ટ કમ્પેર કરો આમાંથી એક્સની વેલ્યુ શું મળે -1/5 વાયની વેલ્યુ શું મળે ઇમેજનરી પાર્ટ કમ્પેર કરો -3/5 સો -1/5 પ્લસ 3/5 સો ઇટ વિલ બી એડિશન કરો એલસીએમ લઈને સો ઇટ વિલ બી 2/5 સો એક્સ માઇનસ વાયની અહીંયા વેલ્યુ મળી અહીંયા પણ સેમ આપેલું છે જો z ઇઝ ઇક્વલ ટુ 4 + 2i upon 3 + 2i into 5 minus 3i તો તમારે આને રિયલ પાર્ટ અને ઇમેજનરી પાર્ટ ફાઇન્ડ કરવાનું છે સો આનો રિયલ અને ઇમેજનરી પાર્ટ ક્યારે મળે જ્યારે આ કોમ્પ્લેક્સ નંબર a પ્લસ આઈબી ફોર્મમાં હોય તો એટલે તમને જે આપેલો છે કોમ્પ્લેક્સ નંબર z ઇક્વલ ટુ 4 + 2i upon 3 + 2i into 5 minus 3i આ તમારો a પ્લસ આઈબી ફોર્મમાં હોવો જોઈએ તો આને કન્વર્ટ કરીશું પહેલાં ન્યુમરેટર a પ્લસ આઈબી ફોર્મમાં ડિનોમિનેટર a પ્લસ આઈબી ફોર્મમાં લાવો તો 3 into 5 minus 3i plus 2i into 5 minus 3i which is equal to 4 plus 2i divided by 15 minus 9i plus 10i minus 6i square which is equal to 4 plus 2i divided by minus 9i plus 10i એટલે i વધે અને 15 minus 15 plus i સ્ક્વેરની વેલ્યુ -1 મૂકો એટલે +6 થાય so which is equal to 4 plus 2i divided by 15 plus 6 એટલે 21 plus i સો અહીંયા z ની વેલ્યુ શું મળી આપણને z is equal to 4 plus 2i upon 21 plus i 4 plus 2i upon 21 plus i હવે આને કન્વર્ટ કરવાના છે તો કેવી રીતે કરશો ડિનોમિનેટરના કોન્જ્યુગેટ વડે મલ્ટીપ્લાય ડિવાઈડ કરો 4 plus 2i 21 plus i 21 minus i so multiply करो 4 into 21 minus i plus 2i into 21 minus i तो यहाँ मल्टीप्लाई करो 4 21 माइनस आई સાથે મલ્ટીપ્લાય 2i 21 માઇનસ આઈ સાથે મલ્ટીપ્લાય અને નીચે a પ્લસ બી a માઇનસ બીનું ફોર્મ એટલે 21 સ્ક્વેર માઇનસ આઈ સ્ક્વેર તો આને સિમ્પ્લિફાઈ કરીએ તો 4 into 21 એટલે 84 માઇનસ 4i પ્લસ 21 into 2 એટલે 42i માઇનસ 2i સ્ક્વેર ડિવાઈડ બાય 21 સ્ક્વેર એટલે 441 માઇનસ આઈ સ્ક્વેર એટલે -1 એટલે +1 થઈ જશે અહીંયા સો વિચ ઇઝ ઇક્વલ ટુ 84 42 -4 એટલે 38 પ્લસ 38i અને આઈ સ્ક્વેર એટલે -1 એટલે +2 થઈ જશે અહીંયા ડિવાઈડ બાય 442 સો ધેરફોર 86 પ્લસ 38i divided by 442 therefore z is equal to separate division આપી દો 86 divided by 442 plus 38 divided by 442i
તો હવે તમે જોઈ શકો છો કે આ કોમ્પ્લેક્સ નંબર a પ્લસ IV ફોર્મમાં આવી ગયો. સો દેટ મીન્સ ધીસ ઇઝ યોર રિયલ પાર્ટ એન્ડ ધીસ ઇઝ યોર ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ, જે તમારે ફાઇન્ડ કરવાનું હતું. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લેક્ચરની શરૂઆતથી કોમ્પ્લેક્સ નંબરની સમાનતાના એક્ઝામ્પલ જોયા. તેના પછી આપણે કોમ્પ્લેક્સ નંબરની અનુબદ્ધ સંકર સંખ્યા ડિફાઇન કરી અને અનુબદ્ધ સંકર સંખ્યાના ગુણધર્મો અને એ ગુણધર્મોનો ઉપયોગ કરીને આપણે કોમ્પ્લેક્સ નંબરને a પ્લસ IB ફોર્મમાં કેવી રીતે કન્વર્ટ કરી શકાય તેના વિશે આપણે અભ્યાસ કર્યો. ધન્યવાદ.